દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો। ક્રૂડ ઓઇલના ભાવ વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા। પેટ્રોલના ભાવમાં ₹2.99 વધારો થયો। પેટ્રોલનો નવો ભાવ ₹97.43 થયો છે, તો ડીઝલના ભાવમાં ₹3.09 વધારો થયો, જેની સાથે હવે ડીઝલનો નવો ભાવ ₹93.43 પર પહોંચી ગયો છે। દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે। ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે આ અસર વર્તાઈ રહી છે। અત્યારે મિડલ ઇસ્ટમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે ઈંધણની આયાત પર અત્યારે મોટું જોખમ તોડાઈ રહ્યું છે। એવામાં દેશમાં જે જથ્થો અત્યારે છે તેને જ ઉપલબ્ધ કરાવવાનો છે, તો ક્રૂડ ઓઇલના ભાવ પણ વધ્યા છે ઉપરથી, અને તેને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ અત્યારે વધી ગયા છે। પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ₹2.99 વધારો નોંધાયો છે, અને તેની સાથે તેની કિંમત ₹97.43 થઈ ગઈ છે। ડીઝલમાં પણ ₹3.09 વધારો થયો। ₹93.43 હવે પ્રતિ લીટર ડીઝલ વેચાઈ રહ્યું છે। જે જનતા છે તેના ખિસ્સા પર ચોક્કસથી માર પડશે, કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે। દરરોજની જીવન જરૂરિયાતની વસ્તુમાં પેટ્રોલ અને ડીઝલને પણ સમાવેશ કરી શકાય, કારણ કે ટ્રાન્સપોર્ટેશનથી લઈને જાહેર જીવનમાં પરિવહન માટે પેટ્રોલ અને ડીઝલ એટલા જ મહત્વપૂર્ણ છે, અને તેનો ભાવ વધ્યો છે, જેને લઈને સામાન્ય જનતાના ખિસ્સા પર ભારણ વધશે। ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર વર્તાય છે, અને પેટ્રોલ ₹2.99 અને ડીઝલ ₹3.09 મોંઘું થયું છે। ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો નોંધાયો। એચપીના શાહીબાગ વિસ્તારમાં, અને તમે જોઈ રહ્યા છો કે જ્યારે આજે સવારે પેટ્રોલ પંપ પર લોકો પેટ્રોલ ભરાવવા પહોંચ્યા ત્યારે આ ભાવ વધારા અંગે તેમને ખ્યાલ આવ્યો। જ્યારે ઘરેથી નીકળ્યા હશે ત્યારે એમના દિમાગમાં એ ઇમ્પ્રેશન હશે અથવા તો હોવી જોઈએ કે જૂનો ભાવ હશે, પણ જ્યારે અહીંયા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા પહોંચ્યા ત્યારે આ ભાવ વધારા અંગે તેમને ખ્યાલ આવ્યો। અંદાજે ₹3થી વધારે, એટલે કે પેટ્રોલમાં ₹3.50 અને હવે ડીઝલની વાત કરીએ તો ડીઝલમાં પણ કંઈક આટલો જ વધારો જોવા મળી રહ્યો છે। પેટ્રોલ હાલ ₹97.45 અને ડીઝલ ₹93.22 પ્રતિ લીટર વેચાણ થઈ રહ્યું છે। એક ભાઈ છે, એમની સાથે પણ આપણે વાત કરીને જાણીએ કે તેઓ તમે ટ્રાવેલ્સ લઈને આવ્યા છો ભાઈ? सर ट्रैवल्स लेने आया छो? नहीं, हाँ बस लेके आए हैं। अच्छा, तो क्या मालूम हुआ अभी पेट्रोल पंप पे आए थे अभी? अरे रात पूरी भटके हम तो 3 घंटा लेट हो गए, बट बस वेट हो गई और कहीं डीजल ही नहीं मिला गुजरात में तो। और अभी यहाँ पे आके अभी टंकी फुल करा और अभी ₹3 यहाँ पे भी बढ़ रहा है डीजल। हाँ, और सफर यात्रियों को परेशानी तो हो रही है। हाँ, તો આપ જોઈ રહ્યા છો કે આ ટ્રાવેલ્સમાં સાથે આવ્યા છે ભાઈ, અને અહીંયા જ્યારે પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા પહોંચ્યા ત્યારે એમને ભાવ વધારા અંગે હકીકતનો ખ્યાલ આવ્યો। અન્ય કેટલાક લોકો છે કે જેઓ અહીંયા પેટ્રોલ પુરાવવા આવ્યા છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીને જાણીએ જેઓ શું કહી રહ્યા છે। ભાઈ, તમે ક્યાંથી આવો છો ને અહીંયા આવ્યા ત્યારે શું ખબર પડી? અહીંયા ભૈયા કીધું કે ભાવ વધી ગયો પેટ્રોલમાં। ગણતરી ઊંધી પડી હશે જ્યારે નીકળ્યા હશો ત્યારે, હે? ના ના, ₹10 તો કોઈ ફરક ના પડે। તો તમે જોઈ રહ્યા છો આ પેટ્રોલ પંપ પર છે, લોકો પેટ્રોલ પુરાવા આવ્યા ત્યારે આજે સવારના સમયમાં એક ઝાટકા પ્રકારનો અનુભવ એમને મહેસૂસ કરવો પડ્યો છે, કેમ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન વિજય પરમાર સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।